જયશ્રીબેન છે મારું નામ. અમે જે પહેલાં ખબર નહોતી કે કીર્તિ સાહેબ વિશે કાંઈ પણ એમ કે આ રીતનું છે એમ અમારી પર જે કેસ કરેલો એમાં અમે એમનો ખૂબ ખૂબ આભાર માનવા માટે અત્યારે આવ્યા છીએ કે અમને અત્યારે માફી માંગવા માટે આવ્યા છીએ. અમારે પહેલાં 47 લોકો પર કેસ કરેલો, એમાં 22 જણા ઉપર છે કાંઈ જ નહોતું એને માફ કરી દીધા છે. એમાં 22 વ્યક્તિમાંથી અમે અત્યારે 8 વ્યક્તિ એવા છે કે અમારી પાસે કશું છે જ નહીં એમ. અમે અત્યારે ગામડે રહીએ છીએ, મારા છોકરા હેરાન થાય છે, તો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને માફ કરી. આ ઘણા લોકો આમાં મહેનતમાં હતા કે બધા ધારાસભ્યોને બધા એના માટે, તો અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ. અત્યારે કીર્તિભાઈનો તો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બસ. કારણ કે કંપનીએ જે પ્રમાણે મેં આખી હિસ્ટરી જાણી તો એની ઉપરથી ચોક્કસ હું કહી શકું કે કંપનીએ જે કંઈ પદ્ધતિ જે કંઈ અપનાવ્યું છે એ કાનૂની રાહ મુજબ અને કાનૂની રીતે જ એ લોકો આગળ વધેલા છે. અને અગાઉ 48 કેસો હતા, એમાંથી ઓલરેડી 22 કેસો માનવતાવાદી વલણ અપનાવીને એ લોકોએ પરત ખેંચી લેતા હતા. બીજી સ્પષ્ટતા એ પણ હતી કે મેં ક્યારેય પણ કોઈ પણનું ચૂકવણું લીધું નથી કોઈ સંસ્થામાં જઈને, કોઈ વડીલોની આગેવાની નીચે. અને આ જે કંઈ અમે બ્રોકર હશે કે જે કંઈ વસ્તુ આવી હોય એ અમારે લેણા પેટે અમે જમા કરાયેલી હતી. અને અમારે અગાઉ પણ 48 કેસોમાંથી મેં જ્યારે 22 કેસો પરત ખેંચેલા હોય અમારું પણ આ સર્વે ચાલુ હતું. પણ મને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે જે લોકોને દેવાના હતા એમનું કંઈક અન્ડરસ્ટેન્ડિંગના કારણે આ બધી પ્રોસેસ ઊભી થયેલી. એમની જે કાંઈ અગાઉના કેસોથી અમે અભ્યાસ કરતાં એવું દેખાઈ રહ્યું છે કે જો પહેલેથી આ જે વાત છે એ આ લોકો રૂબરૂ જે કંપની સાથે ડાયરેક્ટ વાત કરી હોય તો એટલું બધું ખેંચાત પણ નહીં. પરંતુ હવે એનો પણ અત્યારે સર્વેના રિપોર્ટના આધાર પર અમને દેખાઈ રહ્યું છે કે આવતા દિવસોની અંદર જે રીતના 22 કેસોની અંદર એ લોકો મદદરૂપ થયા એ રીતના કેસોની અંદર પણ એ લોકો મદદરૂપ થશે.